ફ્લાવર શો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આગામી દિવસમાં બોન્સાઈ શોનું આયોજન કરશે। વિવિધ પ્રજાતિના સેંકડો બોન્સાઈ વૃક્ષનું પ્રદર્શન પણ થશે। સંભવિત આયોજનના પગલે ગાર્ડન વિભાગે ભાજપી શાસકો સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે। બોન્સાઈ શોમાં 200થી પણ 250 વર્ષ જૂના વૃક્ષો પણ પ્રદર્શિત કરવાનું આયોજન કરાશે। આપણે જણાવી દઈએ કે વિવિધ પ્રજાતિના વૃક્ષોને વિશેષ માવજત થકી તેનું કદ નાનું કરવાની પદ્ધતિને બોન્સાઈ કહેવાય છે। ભૂતકાળમાં એએમસીના ફ્લાવર શો દરમિયાન બોન્સાઈ વૃક્ષોની પણ પ્રદર્શની યોજાઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્ક આવેલો છે। ત્યાં આગળ ફ્લાવર શોની સફળતા મળ્યા બાદ આગામી સમયગાળા દરમિયાન 3 માર્ચથી બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે 1 અઠવાડિયા સુધી ચાલશે। બોન્સાઈ શોની અંદર વાત કરવામાં આવે તો જે ઝાડો 10થી 100, 200 વર્ષ જૂના છે એની પ્રતિકૃતિ આલેખવામાં આવશે। બોન્સાઈ શો 3 માર્ચથી શરૂ થશે। સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ શો ચાલુ રહેશે। તદુપરાંત તેની અંદાજિત ફી લગભગ 50 રૂપિયા એન્ટ્રી ફી રહેશે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 50% દરે ટેસ્ટ